સો મિત્રો નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સો મિત્રો, અત્યારે આપણે જે ભાવનગર મહાનગરપાલિકાની ભરતી ચાલી રહી છે અને જેને ફોર્મ નથી ભર્યા એ ભરવાના છે. તો હવે ખાલી આજના દિવસ અને કાલના દિવસ માટેની લાસ્ટ ડેટ છે, એની સિવાય પછી ભરાશે ફોર્મ નહીં. અને કુલ જગ્યાઓ છે 27 જગ્યાઓ છે. જેને નથી ભર્યું લગભગ મોસ્ટ ઓફલી ભરી ચૂક્યા હશે, પણ આપણે લાસ્ટ ટાઈમ પર વિડીયો એટલા માટે બનાવ્યા છે કે જે લોકો બાકી રહી ગયા હોય અને એસઆઈ પાસ કર્યું હોય, મતલબ કે 1 વર્ષનો કોર્સ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા પછી ડિપ્લોમા સેનેટરી ઇન્સ્પેક્ટર કર્યું હોય અથવા એસઆઈનો કોઈ કોર્સ કર્યો હોય, મતલબ ટૂંકમાં, બરાબર. તો એમના માટે ભરતી છે. તો 27 જગ્યા છે, બરાબર. મલ્ટીપર્પઝ સેવાકર પુરુષ, બરાબર. એટલે મહિલામાં બિલકુલ નથી. ભાવનગર મહાનગરપાલિકાની ભરતીમાં મહિલાઓ બિલકુલ નથી આમાં, બરાબર છે. તો આમાં આપણે વાત કરીએ તો બીએમસી દ્વારા જે જાહેરાત પાડવામાં છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, બરાબર છે. પછી આ જે આની લિંક ક્યાં મળશે, તો ડાયરેક્ટ સીધું આપણે ફોનમાં અથવા જે લેપટોપમાં કે કોમ્પ્યુટરની અંદર ઓજાર સર્ચ મારવાનું, એટલે ઓજાર સર્ચમાં આપણે ભરતીની પ્રક્રિયા જે બી છે થાય છે ત્યાં ડાયરેક્ટ આપણને દેખાઈ જશે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર ઓનલી પુરુષ, બરાબર. પુરુષ માટેની છે. તો આમાં લખ્યું છે કે સરકાર માન્ય ડિપ્લોમા કોર્સ, પછી કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, મતલબ કે CCC હોય તો ચાલે અને એનાથી ઉપર કોઈ બી હોય તો ચાલે, અથવા પાછળ આપણે 10મામાં કોમ્પ્યુટર તરીકે વિષય હોય અથવા 12મામાં કોમ્પ્યુટર તરીકે વિષય હોય તો બિલકુલ ચાલી શકે છે, બરાબર. અને ગુજરાતી અને હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, મતલબ કે થોડું ઘણું બોલતા આવડવું જોઈએ અને સાંભળતા આવડવું જોઈએ. કારણ કે જે વિસ્તારમાં આપણે નોકરી કરવાના છે એ વિસ્તારમાં તમને ખબર હોવી જોઈએ કે એમની ભાષા કેવું, કે અત્યારે મોમેડન પ્લસ ગુજરાતીઓ હોય છે તો બધી મિક્સ ભાષા બોલતા હોય છે. મોમેડન અડધી હિન્દી બોલે છે અને અડધી ગુજરાતી બોલે છે. તો બસ મતલબ કે ટૂંકમાં આપણને સમજ આવતી હોવી જોઈએ. અને પગાર ધોરણની વાત કરીએ આમાં, તો પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000 ફિક્સ રહેવાના છે, બરાબર. અને પછી જે 5 વર્ષ બાદ જે તમને તમારું કામ સંતોષકારક જણાશે તો તમને ડાયરેક્ટ 19,000થી સીધો 63,000 સુધી પહોંચાડી દેશે, 63,200 સુધી પહોંચાડી દેશે, બરાબર. અને ઉંમરની વાત કરીએ તો અરજી સ્વીકાર્યા પછી ત્યાં સુધી, એટલે કે 35 વર્ષ અને ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારી હોય તો એમના માટે જે 58 વર્ષની ઉંમર છે, બરાબર. તો આ વયમર્યાદા કંઈક છે. અને વયમર્યાદા માટે સામાન્ય ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અનામત વર્ગના પુરુષો માટે 5 વર્ષની છૂટ છે, બરાબર. અને અનામત વર્ગની આમાં મહિલા લખ્યું છે પણ મહિલા નથી, બરાબર. એટલે પણ એમાં 10 વર્ષની ઉંમર છે. તો બધી ઉંમર અલગ અલગ લાગતી હોય છે. માજી સૈનિકો માટે પણ અલગ છે. બાકી આની આપણે જગ્યાની વાત કરીએ તો બિન અનામત માટે 11 જગ્યા છે ટોટલ, અને આર્થિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 3 જગ્યા છે, અને અનુસૂચિત જાતિ માટે 2 જગ્યા છે, અને અનુસૂચિત જનજાતિ માટે 4 જગ્યા છે, અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એમના માટે 7 જગ્યા છે. એમ કરીને ટોટલ 27 જગ્યા છે, બરાબર. બીજી વાત કરીએ તો આમાં કોમ્પ્યુટરનું જાણકાર, એટલે જે કોમ્પ્યુટરની આપણે વાત કરીએ એવી રીતના કોમ્પ્યુટરમાં તો તમારે એક ભાષા તરીકે વિષય હોય તો બી ચાલી શકે છે. અને બીજી વાત કે જાહેરાત જોગવાઈ કે આપણે ઇન્ડિયાના મૂળ માલિક હોવું જોઈએ મને, બરાબર. એ તો હોય જ છે બધા, તો જ ફોર્મ ભરવાના છે. ને ગુજરાતી હોય તો જ ગુજરાતમાં ફોર્મ ભરવાના છે ને એટલી જગ્યા માટે બહારથી કોઈ આવવાનો નથી, બરાબર છે. શૈક્ષણિક લાયકાતની તો આપણે વાત કરી નાખી છે. શૈક્ષણિક લાયકાતમાં તો આપણે ડિપ્લોમા પાસ હોવું જોઈએ અને 10 પાસ 12 પાસ, બરાબર છે. એના પર જેના પર કોર્સ થતો હોય એના પર તો હોય જ છે. બાકી ફોર્મ ભરવાની ખાસ જે એ છે એ તમારે જરૂરથી એ કરવું જોઈએ. અને જો તમે ખબર નહીં કે કઈ જગ્યા પર ફોર્મ ભરાય છે તો ફરી એકવાર કહી દઉં કે http ઓજાસ ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ પરથી તમે ડાયરેક્ટ ક્લિક કરો અને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું છે. અને ક્લિક કર્યા પછી તમારે મોર ડિટેલ પર જઈ અને એપ્લાય નાવ કરવાનું છે. અને મોર ડિટેલ પર જશો એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર મેલ પર આવશે, એટલે બસ એના પર એપ્લાય કરી દેજો એટલે ડાયરેક્ટ એપ્લાય થઈ જશે. અને એની ફી બી જે ભરવાની છે એ આમ ઉમેદવારો માટે 500 રૂપિયા છે, અને જે શૈક્ષણિક રીતે પછાત છે અને એમના માટે જે મતલબ કે અનામત ઉમેદવારો માટે 250 રૂપિયા છે. તો આ ફી ભરી અને ફોર્મ સબમિટ કરી અને જલ્દી ફોર્મ કન્ફર્મ કરી નાખો, કારણ કે આજનો દિવસ અને કાલનો દિવસ 2 દિવસ બાકી છે. બાકી ખતમ, 8 તારીખે છેલ્લી તારીખ છે. બાકી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.